હેલો ફ્રેન્ડ્સ, પ્રસાદ એજ્યુકેરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરીશું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સાથે સંકળાયેલા પ્રશ્નોની। તો ચાલો પહેલો પ્રશ્ન જોઈએ। ભારતમાં પહેલી શિક્ષણ નીતિ કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? ઓપ્શન આપેલા છે રાજીવ ગાંધી, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને ઓપ્શન ડી આપેલો છે અટલ બિહારી વાજપેયી। તો પહેલી શિક્ષણ નીતિ ઇન્દિરા ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલી 1968ના સમયમાં। બીજો પ્રશ્ન જોઈએ। ભારતમાં પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ઘોષણા કયા વર્ષે કરવામાં આવેલી? 1958, 1968, 2020 કે 2009માં? તો અહીં સાચો જવાબ છે 1968। ભારતમાં બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ઘોષણા કયા વર્ષે કરવામાં આવેલી? પહેલી જો પૂછે તો તમારે 1968 પસંદ કરવાનું છે, પણ બીજી પૂછે તો તેમાં કયો જવાબ આવશે? ઓપ્શન આપેલા છે 1968, 1986, 1998 અને 2020। તો અહીં સાચો જવાબ છે 1986। તો પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1968માં, બીજી 1986માં। તેની પછીનો ક્વેશ્ચન જોઈએ। કઈ શિક્ષણ નીતિ બાદ કેટલા વર્ષો પછી નવી શિક્ષણ નીતિ 2020ની ઘોષણા કરવામાં આવેલી? 68 વર્ષ, 24 વર્ષ, 74 વર્ષ કે 34 વર્ષ? તો જે 2020 આવી છે એ ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે। તો બીજી પછી ત્રીજી આવે છે તો તેની વચ્ચેનો ગેપ કેટલો પડે છે? 34 વર્ષનો। તો અહીં સાચો જવાબ છે ઓપ્શન ડી। નવી શિક્ષણ નીતિ 2020ના ડ્રાફ્ટિંગ કમિટી એટલે કે મુસદ્દા સમિતિના અધ્યક્ષનું નામ શું છે? રમેશ પોખરિયાલ નિશંક, ડૉક્ટર કૃષ્ણાસ્વામી કસ્તુરીરંગન, ઓપ્શન સી આપેલો છે ચંદ્રશેખર ગોપીચંદ અને ઓપ્શન ડી આપેલો છે ડૉક્ટર રામાસ્વામી કુમુલ। ખાસ ધ્યાન રાખજો, સવાલમાં એવું લખેલું છે કે ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષનું નામ શું છે? તો તેમાં આવશે ડૉક્ટર કૃષ્ણાસ્વામી કસ્તુરીરંગન। ભારતમાં નવી શિક્ષણ નીતિ 2020ને કેબિનેટમાંથી ક્યારે મંજૂરી મળી? 10 જૂન 2019, 20 જુલાઈ 2020, 19 જૂન 2019 કે 29 જુલાઈ 2020? તો અહીં સાચો જવાબ છે ઓપ્શન ડી, 29 જુલાઈ 2020ના દિવસે કેબિનેટમાંથી મંજૂરી મળેલી। કયા બિલ અંતર્ગત નવી શિક્ષણ નીતિ 2020ને જાહેર કરાયેલ? ઓપ્શન આપેલા છે NHEB, NCERT, NOHB કે NCRGB? તો અહીં સાચો જવાબ છે NHEB। તેનું પૂરું નામ શું થશે તે તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માટે શું સાચું છે? ઓપ્શન આપેલા છે માધ્યમિક સ્તર સુધીના શિક્ષણનું સાર્વભૌમિકરણ, 2030 સુધી શાળા શિક્ષણમાં 100% GER, GERનું પૂરું નામ યાદ રાખી લો, ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો। ઓપ્શન સી આપેલો છે ઉપરોક્ત બંને ઓપ્શન એ અને બી, અને ઓપ્શન ડી આપેલો છે ઉપરમાંથી કોઈ નહીં। તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માટે જે ઓપ્શન આપ્યા છે તેને સાપેક્ષે જો વાત કરીએ તો ઓપ્શન સી એ આપણો સાચો જવાબ બનશે। માધ્યમિક સ્તર સુધીના શિક્ષણનું સાર્વભૌમિકરણ અને 2030 સુધી શાળા શિક્ષણ। ખાસ ધ્યાન રાખજો, 2030 આવે છે અને સાથે સાથે શાળા શિક્ષણ આવે ત્યારે 100% GERની વાત થાય છે। તેની પછીનો ક્વેશ્ચન જોઈએ। નવી શિક્ષણ નીતિ 2020 મુજબ કયા વર્ષના બાળકોને શિક્ષણના અધિકાર અધિનિયમ 2009 અંતર્ગત રાખવામાં આવેલા છે? ઓપ્શન તમારા સમક્ષ મૂકેલા છે 3 થી 18 વર્ષ, 4 થી 12 વર્ષ, 3 થી 12 વર્ષ કે 5 થી 16 વર્ષ? તો અહીં સાચો જવાબ બને છે 3 થી 18 વર્ષ। કઈ ભાષાને નવી શિક્ષણ નીતિ 2020 મુજબ ધોરણ 5 સુધી દૂર કરી છે? અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત કે હિન્દી? તો ઓપ્શન જે આપેલા છે તેને અનુલક્ષીને સાચો જવાબ પસંદ કરવાનો હોવાથી અહીં સાચો જવાબ બને છે ઓપ્શન એ, અંગ્રેજી। ધોરણ 5 સુધી નવી શિક્ષણ નીતિ 2020 મુજબ શિક્ષણ કઈ ભાષામાં અપાશે? અંગ્રેજી, રાષ્ટ્રભાષા, માતૃભાષા અને સ્થાનિક ભાષા કે સંસ્કૃત? તો અહીં સાચો જવાબ છે ઓપ્શન સી, માતૃભાષા અને સ્થાનિક ભાષા। 3 વર્ષથી લઈને 18 વર્ષ સુધીના બાળકોને ગુણવત્તાપૂર્ણ અને સમાવેશી શિક્ષણ આપવાનું લક્ષ્ય નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ કયા વર્ષ સુધીનું છે? 2030, 2050, 2025 કે 2042? તો અહીં સાચો જવાબ છે ઓપ્શન એ, 2030। કયા વર્ષ સુધી માધ્યમિક શિક્ષણમાં 50% GER? ખાસ ધ્યાન રાખજો, શાળા શિક્ષણ આવે ત્યાં 100% હોય, પણ માધ્યમિક શિક્ષણ આવે ત્યાં 50% GERનો ઉલ્લેખ છે। તો એ પ્રશ્ન એવો છે કે કયા વર્ષ સુધી માધ્યમિક શિક્ષણમાં 50% GER પહોંચાડવાનું લક્ષ્ય છે?
ઓપ્શન તમારા સમક્ષ મૂકેલા છે 2030, 2035, 2025, 2045. તો અહીં સાચો જવાબ છે ઓપ્શન બી 2035. જ્યારે શાળા શિક્ષણ હોય ત્યારે શું લખવું અને માધ્યમિક શિક્ષણ હોય ત્યારે કયો ઓપ્શન પસંદ કરવો આવે તમને આઈડિયા આવી જવો જોઈએ. કયા વર્ષ સુધી શાળા શિક્ષણમાં 100% GR? ચલો હવે આનો જવાબ આપો. શું આવશે? ઓપ્શન એ 2030. આ જ તમારે યાદ રાખવાનું છે. શાળા શિક્ષણ ત્યારે 100% GR, માધ્યમિક શિક્ષણ ત્યારે 50% GR. શાળા શિક્ષણ 100% GRનું લક્ષ્ય કેટલું છે? 2030. જ્યારે માધ્યમિક શિક્ષણની વાત હતી ત્યારે 50% GR અને તેનું લક્ષ્ય શું છે? 2035. ખાસ યાદ રાખજો. MHRD મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એટલે કે માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ શું કરવામાં આવ્યું હાલની નીતિ મુજબ? ઉચ્ચ શિક્ષણ મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, શિક્ષણ અધ્યયન મંત્રાલય કે ઉપરમાંથી કોઈ નહીં? તો તેનું નામ કરવામાં આવ્યું છે શિક્ષણ મંત્રાલય. નવી શિક્ષણ નીતિ 2020ને કઈ શિક્ષણ નીતિના સ્થાને લાગુ કરેલ છે? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1992, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2005 કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2009? તો અહીં સાચો જવાબ બનશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. શિક્ષણ મંત્રાલયના પહેલા શિક્ષણ મંત્રીનું નામ જણાવો. ડૉક્ટર રંગાસ્વામી, રમેશ પોખરિયાલ નિશંક, નરેન્દ્ર મોદી કે ડૉક્ટર કસ્તુરી રંગન? તો શિક્ષણ મંત્રીનું નામ હોય જે આપણે વાત કરીએ છીએ NEP 2020ની તેને અનુલક્ષીને સાચો જવાબ બને છે રમેશ પોખરિયાલ નિશંક. નવી શિક્ષણ નીતિ 2020 મુજબ શિક્ષણ માટે GDPના કેટલા ટકાનો ખર્ચો કરવામાં આવશે? 7.1%, 5%, 6% કે 4.9%? તો અહીં સાચો જવાબ બને છે 6%. દરેક ઉચ્ચ શિક્ષણ માટે એક સ્તંભના રૂપમાં કયા આયોગની રચના કરવામાં આવશે મેડિકલ અને લો સિવાય? ઓપ્શન આપેલા છે HECI, ME, NTPC કે NTA? અહીં સાચો જવાબ છે HECI. જે નવી એજ્યુકેશન પોલિસી આવેલી છે તેના પૂરા નામ ન ખબર હોય તો નીચે એક ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. જે શિક્ષણ નીતિ છે અને અનુલક્ષીને જેટલા પૂરા નામ હોય ટૂંકા નામમાંથી પૂરા નામ તે તમે જાણી શકશો. 10+2 પેટર્નના સ્થાને શાળા પાઠ્યક્રમની કઈ પેટર્નને નવી શિક્ષણ નીતિ 2020 મુજબ લાવવામાં આવેલી છે? ઓપ્શન તમારા સમક્ષ મૂકેલા છે 5+4+3+3, 5+3+4+3. ઓપ્શન સીમાં આપેલું છે 5+3+3+4 કે ઓપ્શન ડીમાં આપેલું છે તે 5+3+2+4. તો કઈ નવી પેટર્ન લાગુ પાડવામાં આવેલી છે નવી શિક્ષણ નીતિ 2020 મુજબ? 5+3+3+4ને લાવવામાં આવેલી છે. વ્યાવસાયિક અભ્યાસ એટલે કે વોકેશનલ કોર્સ નવી શિક્ષણ નીતિ 2020 મુજબ કયા ધોરણથી શરૂ કરાશે? ધોરણ 5થી, 6થી, 7થી કે 8થી? તો અહીં સાચો જવાબ બનશે ધોરણ 6થી શરૂ કરવામાં આવશે. સંશોધનને પ્રોત્સાહિત કરવા નવી શિક્ષણ નીતિ 2020 મુજબ શેની સ્થાપના થશે? નેશનલ રિસર્ચ કાઉન્સિલની, નેશનલ સાયન્સ કાઉન્સિલની, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની કે નેશનલ એજ્યુકેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની? તો અહીં સાચો જવાબ છે ઓપ્શન સી, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની સ્થાપના થશે. NEP 2020 અનુસાર પરખમાં R એટલે શું? રિવ્યૂ, રિન્યુએબલ, રિવર્ડ કે રિકોલ? તો અહીં સાચો જવાબ છે રિવ્યૂ. પૂરા નામ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે ત્યાંથી તમે જાણી જ લેજો. નવી શિક્ષણ નીતિ 2020 મુજબ સ્નાતક કેટલા વર્ષનું કરવામાં આવ્યું? 2 થી 3 વર્ષનું, 3 થી 4 વર્ષનું, 4 થી 5 વર્ષનું કે ઉપરમાંથી કોઈ પણ નહીં? તો અહીં સાચો જવાબ છે 3 થી 4 વર્ષ. નવી શિક્ષણ નીતિ 2020 મુજબ અનુસ્નાતક કેટલા વર્ષનું કરવામાં આવ્યું? 1 થી 2 વર્ષ, 2 થી 3 વર્ષ, 3 થી 4 વર્ષ કે ઉપરમાંથી કોઈ નહીં? તો અહીં સાચો જવાબ છે 1 થી 2 વર્ષનું. NETF કે જેનું પૂરું નામ થાય છે નેશનલ એજ્યુકેશનલ ટેકનોલોજી ફોરમ માટે વર્ચ્યુઅલ લેબ વિકસિત કરવામાં આવી રહી છે. તેની સાથે નીચેમાંથી શું સંકળાયેલું છે? E-ક્લાસ, E-પાઠ્યક્રમ, E-બુક્સ કે E-શાળા? તો અહીં સાચો જવાબ છે E-પાઠ્યક્રમ. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર ઉચ્ચ શિક્ષણમાં કયા કોર્સને રદ કરેલો છે? MPhil, PhD, MA કે MEdને? તો અહીં સાચો જવાબ છે MPhilને રદ કરવામાં આવેલો છે. NEP 2020 અનુસાર NPSTમાં P એટલે શું? પ્રોગ્રામ, પ્રોફેશનલ, પ્રોટોકોલ કે પ્રાઇમ? તો અહીં સાચો જવાબ છે પ્રોફેશનલ.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ભારતમાં લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું? ગુજરાત, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ કે કર્ણાટક? તો પ્રથમ રાજ્ય બન્યું છે કર્ણાટક. કર્ણાટક રાજ્યમાં ક્યારે નવી શિક્ષણ નીતિ 2020 લાગુ કરવાની ઘોષણા કરવામાં આવી હતી? 15 જૂન, 10 ઓક્ટોબર, 20 ઓગસ્ટ કે 17 નવેમ્બર? અહીં સાચો જવાબ બનશે 20 ઓગસ્ટ. શિક્ષણ મંત્રાલયનું નામ બદલીને MHRD કયા વર્ષે રાખેલું? 1985માં, 1992માં, 1982માં કે 2020માં? તો અહીં સાચો જવાબ છે 1985. NEP 2020 અનુસાર NMM એટલે શું? તેનું પૂરું નામ શું છે? નેશનલ મિશન ફોર મેન્ટોરિંગ, નેશનલ માસ્ટરી ફોર મેન્ટરિંગ, ન્યૂ મોટિવેશનલ મિશન કે ન્યૂ મોટો ઓફ મિશન? તો અહીં સાચો જવાબ છે નેશનલ મિશન ફોર મેન્ટોરિંગ. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.